वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र भाग बीजो अध्याय 66। महाराज झाड़िया गाम में श्रीहरिए जे मनुष्य लीला करी एनी कथानु आपणे श्रवण करशुं। कवि लखे छे, दुर्गपुरे रही के सुखदाई, ग्रीष्म वर्षा ऋतु बहाई, आई शरद ऋतु पुनी जबही, गाम जाड़िए गय हरि तबही। मानुष लीला करी मुरारी, अंग जनाई असुखाकारी, खान रूपान सबही तजी दीना, उदासपन आपे धरी लीना। भगवान सुखदाई श्रीहरि ग्रीष्म અને વર્ષા ઋતુ દરમિયાન ગઢપુરમાં રહ્યા। ઉનાળો અને ચોમાસું ગઢપુરમાં વિતાવ્યું। પછી જ્યારે શરદ ઋતુ આવી ત્યારે શ્રીહરિ વરજાંગના જાળિયા ગામે પધાર્યા। વરજાંગ જાળિયા, જાળિયામાં મનુષ્ય લીલા કરતા શ્રીહરિએ પોતાના શરીરમાં બીમારી જણાવી। પેલા મહારાજ છે ને, એક કથા એવી આવે છે કે મહારાજ ફરતા ફરતા પંચાળા ગયા, એટલે પછી ઝીણાભાઈ તો બહુ પ્રેમી, એટલે મહારાજને કે મહારાજ તમે અહીંયા રોકાવ। શું? તમે અહીંયા રોકાવ। તો મહારાજે કીધું કે ભાઈ જો અમે બીમાર થઈશું, એ રોકવા હોય તો અમે બીમાર થઈશું। લીલાગીરી કે મહારાજ બીમાર નહીં, હાજારીઓ તાજા માજારીઓ કંઈ પણ જોઈએ તો અમે આપશું, બધી જ સેવા કરશું। બીમાર શું કામ પડવાનું? તો કે ના, બીમાર પડું તમારે રાખવા હોય તો બીમાર પડું, બોલો। તો મહારાજ તો નહીં, બીમાર નહીં તો કે મહારાજ કે આમાં નથી રહેવું। મહારાજ ત્યાંથી ફરતા ફરતા જ્યાં જાય ને એમ કે તમારે રાખવો હોય તો હું બીમાર થઈશ। પછી વરજાંગ જાળિયા ગયા, હીરા ઠક્કર ત્યાંના આવશે આમાં નામ। હવે ત્યાં જઈને શરીરમાં બીમારી જણાવી। પહેલાં તો કીધું ભાઈ રોકવા છે અમને, તો કે તો અમે બીમારી ગ્રહણ કરશું, માંદા થઈશું અમે, બોલો। महाराज तमारे जे लीला करवी होय करो, पण अहींया रह्यो, अमारे तमने अहींया राखवा छे।
અમે તમારી સેવા કરશું, તમે કેમ કરશું, બસ. તો મહારાજ કે એમ અમે જેમ કહ્યું એમ કરશું? તો કે હા. ત્યારે શ્રીહરિએ ખાવા પીવાનું બધું બંધ કરી દીધું, લ્યો લેતા જાઓ. તો મહારાજ અહીંયા આપણે ક્યાં દુકાળ પડ્યો છે, લેર કરો ને ખાઈ પીને? તો કે ના, ખાવા પીવાનું બધું બંધ કરી દીધું ને પોતે ઉદાસીન પણ ગ્રહણ કરી દીધું. લ્યો અમે એકાંતમાં રહીશું અને બહાર નીકળીશું નહીં, ઉદાસ થઈશું. બોલો, તો ઉદાસી ગ્રહણ કરી. બોલો, તબ પ્રભુ કે પદ નિજ શિર નામી, બોલે યો બ્રહ્માનંદ સ્વામી, અહો નાથ ક્યો ભય ઉદાસી, કહા હમારી ચુકહી ભાસી. ત્યારે શ્રીહરિના ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે અહો નાથ, હે પ્રભુ, આપ ઉદાસ કેમ થઈ ગયા છો? ઉદાસ ક્યારે થવું પડે કે કંઈક ભૂલ થઈ હોય અમારાથી. આપણે અહીંયા મંદિરે આવીએ અને પછી સંતોએ કીધું ભગત આ સેવા કરવાની છે અને પછી આપણે કંઈક બીજું કરીને બેસીએ તો સંતો ઉદાસ થઈ જાય ને. ઘરમાં પણ એવું હોય કે બાપે કીધું હોય દીકરા આમ કરવાનું છે, પછી દીકરો કંઈક ઊંધું જ કરે કાં ન કરે તો બાપને શું થઈ જાય? ઉદાસ થઈ જાય ને, કે ન થઈ જાય? કે માળો આટલો મોટો કર્યો અને આટલો હાંચવો અને આટલું એના માટે કર્યું, તો આટલું મારું વેણ ન માન્યું, મારી મર્યાદા ન રાખી. મર્યાદાનો ભંગ કરે એટલે ઉદાસીનતા આવે, આજ્ઞાનો ભંગ કરે એટલે ઉદાસીનતા આવે. બ્રહ્માનંદ સ્વામી એટલે કે મહારાજ અમારાથી હું ચૂક થઈ ગઈ, ભૂલ શું થઈ કે તમે ઉદાસ થઈ ગયા? પણ ઘણાને ખબર જ ન પડે, ઉદાસ થાય તો આફુડા રાજી થાય. શું કે એને જાતે રાગે પડી જાય. તો હમણાં થોડાક દી નહીં બોલાવે ને તો આફુડા દોડીને આવશે. આપણે કાંઈ આના ઘણા ઉદાસ થાય ને તો પાસે જાય જ નહીં. હમણાં જવા જેવું નથી. વળી વધારે ભડકો થાય તો બીક લાગે પછી. હા, એટલે ભાઈ આમથી આમથી આવતા હોય ને તો એ આમથી નીકળી જાય, પેલા આમથી આવે તો એ આમથી નીકળી જાય. હા, એ નહીં સારું. આ બ્રહ્માનંદ સ્વામીએ જોયું કે મહારાજ ઉદાસ થઈ ગયા છે, એકલા રહેવાનું કરે છે, બધું ખાતા પીતા કાંઈ છે નહીં, શરીરમાં કસર છે. હા, કાર્યાણીમાં મહારાજ હતા એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે મહારાજે કીધું મુક્તાનંદ સ્વામીને કે સ્વામી અમારી નાડી જોવો ને, અમારે શરીરે કસર હોય એવું જણાય છે. હા, ત્યારે સ્વામીએ નાડી તો જોઈ, પછી એમ કીધું મહારાજ તમારે હું કે હા જોયું ને કે કસર જણાય છે, કે મહારાજ તમારે શરીરે કસર એ જ અમારે સત્સંગમાં શું કહેવાય પેલું કહેવાય એમ, દેશકાળ ખરાબ કહેવાય. તમારા શરીરે કસર એ જ અમારા દેશકાળ નહીં હારા. તમે મોજમાં તો અમે બધા મોજમાં. હા, એ જ ખરો દેશકાળ. એમ ભગવાન ને ભગવાનના સંતો ને ભક્તો જ્યારે ઉદાસ થાય કે બીમાર થાય એટલે દેશકાળ નબળો કહેવાય. લ્યો, તો બ્રહ્માનંદ સ્વામી કે પણ મહારાજ અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો કયો, અમે સુધારી લઈએ, પણ તમે બીમાર ન રહ્યો તો સારું. હાજા રહ્યો, કારણ કે ભગવાન પોતાના ઈષ્ટદેવ બીમાર હોય તો આપણને ખાવું કેમ ભાવે, આપણને અહીંયા ફરવું કેમ ભાવે, સૂવું કેમ ફાવે? આ પ્રેમ છે. બ્રહ્માનંદ સ્વામીને મિત્રતાનો નાતો. બીજા કોઈ તો પાછા જઈ ન હકે હો કે ભાઈ ન્યા હવે મહારાજની ઈચ્છા પ્રમાણે કરવા દો, એની મરજી હોય એમ થાય. અજ્ઞાની હોય એમ વિચારે, પણ પ્રેમી એવું ન વિચારે. પ્રેમી તો જો થોડાક છેટારે ને એટલે તારે ગમે નહીં, દોડીને જાય, ભાઈ શું વાંધો પડ્યો. મહારાજ જ્યારે ઉદાસ થતા, જ્યારે ગરડાની અંદર, અને ત્યારે કોઈ પાસે ન જઈ શકે, અને પછી લોયા ધામના એ રાજા સુરાબાપુ મહારાજ પાસે જાય. સુરાબાપુ ગરડે જાય ને એટલે બધાને આમ જો આમ શ્વાસ આવી જાય, આમ જીવ આવી જાય, હવે વાંધો નહીં લ્યો. પછી કે કેમ બાપુ કે મહારાજ આ સભામાં બધાને વાત કરે, સંતોને ભક્તોને, કેમ આ બધો સનાટો છવાઈ ગયો છે? તો કે બાપા ઉદાસ થઈને બેઠા છે, એકાંતમાં વયા ગયા, બોલતા નથી, ચાલતા નથી, બહુ ઉદાસ થઈ ગયા છે, ખાતા નથી.
વાતોચીતો કંઈ કરતા નથી, સાંભળતાય નથી ને પાસે આવવા દેતાય નથી. એમ તો કે હા, કે બાપુ કંઈક ઉપાય કરો, તે થઈ જાય, રાગે પડી જાય બધું, ચિંતા ના કરો. હા, તે મહારાજ દંડવટમાં પેલા મહારાજને દંડવટ કરે, પછી બેહે, પછી સાખી બોલે. સાખી, એ પીપળે ચડી પાડી અને લબલબ લીંબુ ખાય અને ડાળ પકડીને ખંખેરે ત્યો એ લવિંગના ઢેરમ ઢેર થાય, રીંગણાના ઢેરમ ઢેર થાય. હવે પીપળે કોઈ દી પાડી ચડે અને એ પાછી ઉપર લબલબ લીંબુ ખાય પાછી. હવે પીપળે કોઈ દી લીંબુ આવે, તે મહારાજ આમ ત્રાસી નજર કરે, ઢંગ ધડા વગેરેની હું સાખ્યો બોલો છો? ન બોલતા હોય ને, હું ઢંગ આવડે નહીં તો હું ઢંગ ધડા વગેરેની સાખ્યો બોલો છો? તે આ બાપુ શું કે, તો ભાઈ તમને આવડતી તમે બોલો ને. શું કે તમને આવડતી તમે બોલો ને. પછી રૂમાલા મોઢા આડો હાથ દે, આમ રૂમાલ દે ને હસે મહારાજ. હા, પછી બ્રહ્માનંદ સ્વામી ટેકો કરે, બાપુ બીજી સાખી થવા દો, બીજી કે. હા, થોડીક એવી વાતો કરે ને કે હા, કે એક બાવાજી હતા, તે પછી ભરવાડના નેસમાં ગયા, તો કે છે ત્યાં છે ને પછી બાઈઓ તો બધી બહુ ભલી ભોળી ને ભક્તિ ભાવવાળી હોય, તે રોજ જે છે ને એના માટે કંઈક ને કંઈક વસ્તુ લઈ આવે, શાકભાજી લઈ આવે, કંઈક દાણા લઈ આવે, કંઈક વળી સીધું સામાન લઈ આવે, કંઈક થોડા રૂપિયા લઈ આવે અને પાગળ મૂકે, એટલે બાબાજી મોજમાં. એક દિવસ દર્શને આવી ને તો મહારાજને સંભળાવે છે, મહારાજ તો ઉદાસ છે. એક દિવસ છે ને, એક દિવસ બાઈઓ બધી ખાલી હાથે આવી. હા, અમે ભગવાનને દર્શને જાય, મહાપુરુષને દર્શને જાય તો ખાલી હાથે ન જવાય. હા, કાંઈ ન હોય તો ગલ્લામાં નખાય, બહુ જાજુ ન હોય તો 1 રૂપિયો નખાય. હે, એટલે એટલું તો હોય ને, હાવ ન હોય એવું હોય. ગામડામાં હોય તો એક માણસ ઝાડની મુઠ્ઠી ભરીને નાખે. હવે એ બધું તો ઝાડ તો વયું ગયું. પેલા મંદિરોમાં 3 ડબ્બા રહેતા અલગ અલગ, ઘઉંનો, ચોખાનો, જુવારનો ને બાજરીનો, 4 ડબ્બા રાખે. હે, ગામડામાં. હા, મુઠ્ઠીમાં નાખે. હા, લ્યો, શાસ્ત્રમાં લખ્યું છે એવું. ખાલી હાથે એવું નથી કહેતા કે ભાઈ હોનાના બિસ્કીટ જ મૂકવા, કે આમ જો 50-50ના 100 બંડલ જ મૂકવા, કે 4-5 ગુણ મૂકવી, એવું નથી કહેતા. જેવી આપણી શક્તિ એવી ભક્તિ. હે, એટલે 10 રૂપિયા તો આપણા છોકરા વાપરી નાખતા હોય. હે, પણ આ એક વિવેક છે, કંઈક સમર્પણ છે. દર્શને જઈએ, કોઈક રાજાને ત્યાં ગયા હોય ને તો ખાલી હાથે ન જાય. હું તમને કહું, તમે તમારા હગાને ત્યાં મહેમાન ગતિએ કરવા ગયા ને તમને જમાડ્યા તો તમે ખાલી હાથે આવો? કયો ખરા? છેલ્લે કાંઈ નહીં તો ભાણિયો નાનો દીકરો હોય કે દીકરાનો દીકરો હોય કે બીજો કાંઈ હોય ને તો લે 10 રૂપિયા આપી દે. કેવું રૂડું લાગે? આ એક વિવેક છે. હા, મર્યાદા છે. પણ ઘણા તો આવીને લટક સલામ કરીને ચકેડા ભમીને જય સ્વામિનારાયણ. એમાં શું થાય? આમાં ઋણ ન ચડે આપણને. આપણે કથા સાંભળવા, દર્શન કરવા, સેવા કરવા આવીએ છીએ, બરાબર. પણ જે આ પંખા ચાલતા હોય, લાઇટો ચાલતી હોય, અહીંયા જે મેન્ટેનન્સ આવતું હોય, તૂટતું આપણે જ વાપરતા હોય, બીજા તો કોઈ ન વાપરે. પણ એવું નથી કહેતા, એટલે એનો અર્થ એવો નથી જોજો કે સ્વામી આ ક્યાંથી પ્રકરણ કાઢ્યું, પણ શાસ્ત્રમાં એવું લખ્યું છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે. આપણી શક્તિ પ્રમાણે આપણે કોઈને દેખાડવું નથી ભગવાનની. આપણે આપણી રીતે ગલ્લામાં નાખી દો ને તોય ભગવાન કે વાહ, એનું ઋણ ન ચડે પછી એને. નહીંતર એક વાત કહું તમને ભાવિનભાઈ, ગામડાઓમાં આપણા હરિભક્તો, હરિમંદિરો હોય ગામમાં એક, એ હરિમંદિરમાં હરિભક્તો સેવા પૂજા કરતા હોય. શું બધે સંતો ન પહોંચે? એટલે ગામડામાં હરિભક્તો સવાર સાંજ આરતી કરવા જાય. પણ એ આરતી કરે ને ત્યારે પેલી દિવેટ પેલા ડબ્બામાંથી કાઢે ને, હાથથી કાઢી અને પછી પેલા આરતીમાં મૂકે. પછી મૂકી અને પછી તરત દોડે બહાર, ક્યાંક બાથરૂમ હોય કે જ્યાં પણ ગેંડી હોય ત્યાં હાબુ રાખેલો હોય કે માટી રાખેલી હોય, એ માટીથી
હાથને ધોઈ નાખે, ન્યાન પછી આરતી કરે. તો આપણે એમ કંઈક કેમ એમ કરો છો? તો એ એમ કે જો આ ઘી છે ને, આ દિવેટનું ઘી મારી આંગળીએ ચોંટ્યું અને હું આરતી કરીને એમને ધોયા વગર એમને ઘેરે જાઉં અને વાળું પાણી કરવા બેહું અને ગરમ ખીચડી હોય કે રોટલી હોય તો એને હું ભાંગું એટલે સીધો આ ઘી ઓગળીને એમાં પડે, ખીચડીમાં રોટલીમાં, અને એ ઘી મારા પેટમાં જાય. ધર્માદાનું ઘી મારા આંતરડા કાઢી નાખે. કેટલું ઘી હોય બોલો તો? તોય બીવે, આટલાથી નહીં બીવે. અને આમાં ડબ્બા પી જતા હોય એનું શું થાય? હે હા, એ તો સારું, પણ એ વાત જુદી છે. પણ કહેવાનો અર્થ સમજવા જેવી આ વાત છે. એ તો પ્રેમથી આપણા સ્વામિનારાયણ ભગવાને એવી પરંપરા સ્થાપી છે, દિવ્ય અને ભવ્ય, કે એમ કહેવાય કે પાવડો તાવડો નગારું કોઈ દી સ્વામિનારાયણના મંદિરમાં બંધ ન રહે. કંઈક ને કંઈક નવું નવું કામ નીકળ્યા કરે. એ પાવડો અને નગારું એટલે આરતી, સેવા, પૂજા, કીર્તન, ભજન, અને તાવડો એટલે રહોડું. ન્યા કમી ન હોય, ખૂટે નહીં, ગમે એટલું ખવડાવો ને તમે, કારણ કે હરિભક્તોની દાતારી જ એવી હોય. હા, અને બીજું પાછું તમને કહું, એ જેટલું આપે છે ને એના કરતાં આનંદ ઘણું ભગવાન એને પાછું આપે છે. હા, બાકી તો એમ થોડુંક જો આમ પેલું હોય ને, થોડો સ્વભાવ એવો, તો એ કહે ને બધા કદાચ ભેગું કર્યું હોય ને તો એ ધૂતારા ખાય અને પાછળ દિવાળા ફૂંકાય, કાંઈ રહે નહીં. પણ જે કે છે ને એ હાથે એટલું હાથથી જેટલું દીધું એટલું હારે. એના આત્માને શાંતિ માટે આમે તમે જુઓ કાળુ દાદા, તમે કોકની પાસે કંઈક માગતા હો અને એ મોઢાનો ફોટો તમે પાડજો, અને તમે કોકને દેતા હોય એ મોઢાનો ફોટો પાડજો. કેટલો પેલી પ્રસન્નતા હોય, મુદ્રા હોય, અને પેલું આપતા હોય ત્યારે ગરીબડો લાગે. એટલે ભગવાન કોઈનું ઋણ રાખતા. ભગવાન તો એટલા માટે કહે છે કે એક દાણો વાવો અને 1000 દાણા લણો. હે, એક દાણો. અને આપણા એકમાં સંપ્રદાયમાં આવું છે એવું નથી હો. આપણે તો આપણા ધર્મમાં એટલે કે હિન્દુ ધર્મમાં ઓછામાં ઓછું આ છે દેવું એ. બાકી આ તમે જૈનમાં તમે જુઓ, અબજો ના અબજો, અને એને સામે ભગવાન આપે છે એવું. આ ક્રિશ્ચન, હું તો વિદેશમાં ગુરુજી સાથે ફરવાનું થયું, ચર્ચો જોઈએ ને, આમ તમારું અક્કલ કામ ન કરે એવા ચર્ચો, એ બધું ડોનેશન ઉપર. અને જ્યાં એનું ચર્ચ હોય ત્યાં સ્કૂલ હોય, અને જ્યાં એનું ચર્ચ હોય ત્યાં હોસ્પિટલ હોય, અને હાવ ફ્રી ઓફ. કરોડોની સંખ્યામાં, હજારોની, લાખોની સંખ્યામાં ચર્ચો છે. બોલો, એટલે કોણ આપણને આ તમે જો આ ઇસ્લામમાં છે ને, એ લોકોની ધર્માદો કાઢે હો, ચોખ્ખો. ક્રિશ્ચનમાં ચોખ્ખો ધર્માદો કાઢે. હા, કહેવાય ને પેલા કયા ઇઝરાયલના પેલા યહૂદીઓ, એ તો બહુ જૈન. આમ તો હિન્દુમાં ઓછામાં ઓછો કઢાતો હોય છે મને લાગે છે, આમ જોતા ઓછામાં ઓછો ચીકણા બહુ ને. એટલે પછી એવાની ન્યાન રહે, પછી આગળ વધે નહીં. નહીં તો ભગવાને એટલા માટે શિક્ષાપત્રીમાં આજ્ઞા આપી, તમે જે કમાતા હો એમાંથી 10મો, જો સારી પરિસ્થિતિ હોય તો 10મો, અને જો નબળી પરિસ્થિતિ હોય તો 20મો ભાગ કાઢવો. સમયનો પણ કાઢવો અને સંપત્તિનો પણ કાઢવો. તો ભગવાનના ભાગનું એ થયું. હવે એ ભગવાનના ભાગનું આપણે ખાઈ જઈએ તો આપણી પરિસ્થિતિ સારી થાય કે નબળી થાય? સારી થાય કે નબળી થાય? નબળી જ થાય. ને ભગવાનને અર્પણ કરે તો એ નબળી હોય તો એ સારી થાય. અને નથી આપ્યું તો આપવાને સવાલ જ નથી. તો ભગવાન એમ નથી કહેતા, એવું તો રહેતા નથી, ચોરીને પણ લઈ આવો મને આપો, અનીતિ કરીને પણ લઈ આવો મને આપો, અધર્મ કરીને પણ લઈ આવો મને આપો, એમ તો કહેતા નથી. આપણે હોય એ પ્રમાણે. એટલે કીધું બ્રહ્માનંદ સ્વામી, સુરા બાપુએ કીધું. શાની વાત કરતો? હા, પેલા બાવાજીની. તો એક દિવસ બહેનો બધા આવ્યા, કાંઈ લાવ્યા નહીં, એટલે બાવાજી આમ ઊંધું ફરી ગયા.
સમજ્યા? માથું ફેરવી દીધું આખું શરીર, અને પાછળ પીઠ દેખાય એમ રાખ્યું. એટલે બધી બહેનો પછી ભલી ભોળી ભરવાડની બહેનો હતી, એને કીધું કે મહાત્માજી સન્મુખ કા દર્શન દો, સન્મુખ કા. હે? હા, પીઠ. હા, સન્મુખ કા દર્શન દો. ત્યારે બાબાજી ફર્યા નહીં, અવળું ફરીને એમને બોલ્યા, બેડ બેડ કુછ लाई नहीं है तो सन्मुख का दर्शन चाहती है, कर ले मेरा पीठ का दर्शन. આમ જ્યાં કીધું ને મહારાજને હસવું આવ્યું. અને મહારાજ એવું હસ્યા, ભાઈ રે તમને વાતો બધી ગોઠવતા આવડે છે કે કઈ બાપ દાદાની વાતો કરે, કંઈક બીજી પોતાની ગોઠવીને વાત કરે. આ જોક્સ એક પ્રકારના સુરા ખાચરનો સ્વભાવ એવો હતો, નેચર, કે કાંઈ પણ વાત કરે ને એટલે જોક્સ બની જાય. લો, અને મહારાજ અને બધા સંતો પેટ ભકડીને હસે, આનંદ કરાવે, રમૂજ કરાવે, ખુશી કરે. અને એ જ સાચું છે. ભગવાનને, ભગવાનના સંતોને, ભક્તોને રાજી કરે, જેની પાસે જે કળા હોય એ કળા દ્વારા પ્રસન્ન કરે, એવી એક પ્રકારની ઉત્તમ શ્રેષ્ઠ ભક્તિ છે. એક માંડવધારની બાજુમાં, માંડવધારના જે એક હરિભગત હતા, એમના પત્ની છે, બહુ ભલા ભોળા હરિભગત. અને મહારાજ પાસે એના પત્ની હતા, હારે દર્શને આવ્યા ગઢડે. એના પત્ની બહેનોની સભામાં બેઠા, પગે લાગી, અને આ હરિભક્તોની સભામાં બેઠા. તે મહારાજને હું રમૂજ હોઈજી. તે મહારાજ કે આપણે દાદા બાપુને કે દાદા, તો કે હા આપણે દરબારગઢમાં માટલા છે કે માટલા? માટલા તો થોડા ઘણા છે, બીજું વધારે જોઈએ તો કયો, નહીં તો લઈ આવીએ. તો કે થોડાક માટલા લઈ આવો ને જાઓ ને. કે ભલે. ગયા ગામમાં, કુંભાર લોકો બાટલા ઘડે ને, માટલા લઈ આવ્યા. મહારાજ કે અહીં દરબારગઢમાં નીચે ગોઠવો 10, એના ઉપર 8, એના ઉપર 7, 6 એમ કરીને પિરામિડ કરો. માટલાની પિરામિડ કરી ઉપરા ઉપર ગોઠવીને. એટલે પછી મહારાજ સભામાં કીધું હરિભક્તોને કે ચાલો કે હવે આ પિરામિડને આમથી દોડી અને કૂદકો મારી અને તમારે આ કૂદી જવાનું છે. ચાલો, કોણ કૂદી શકશે? પગ અડાડવાનું નહીં માટલાને, અને કૂદવાનું. બધા કોઈ શરમાઈ ગયા. બધા બાપુ ડાયરો તો કોઈ ઊભા થાય નહીં, કે આ તો મરવાના ધંધા, કોક જો પડીએ ભૂંડાઈના માટલામાં, પછી એ બધા દાંત કાઢે, ઠેકડી કરે. હા, આબરૂ જાય. તે આ ભગત ઊભા થયા, મહારાજ હું કૂદી જાઉં. તેના પત્નીને થયો આ ક્યાં ઊભા થયા? અરે કઈ બોલાય તો નહીં, આ બેહી જાય તો સારું, બેહી જાય તો સારું. પણ આને તો ભાઈ રાજી કરવા હતા. અને કે મહારાજ તો પછી હાલો, હું અહીં બેઠો છું, અહીં માટલા, અહીં મહારાજ બેઠા. અને આમથી દોડતા દોડતા ભગત આવ્યા એ કૂદવા હાટું. જ્યાં નજીક આવ્યા ને તો મહારાજે વચ્ચે પગ નાખ્યો ને તો ભૂંડાઈના માટલા ઉપર પડ્યા. અને બધા હરિભક્તો ને સંતો ને એવા દાંત કાઢ્યા. ને બેનો વિભાગમાં જે એના પત્ની બેઠા હતા ને એની સામું જોઈને બેનો દાંત કાઢે. હવે એને કેવું લાગે બિચારીને? એ બિચારી નીચું ઘાલી ગયા. હો, પછી મહારાજ કે લે હાલે ભગત, આ તો બધું ભાંગીને ભૂકો થઈ ગયું. તો કે મહારાજ કે હવે શું કરીએ? તો કે બીજી વાર વરી માટલા મંગાવ્યા ને ગોઠવા. હવે કે કોણ કૂદશે? તો પેલો ભગત કે હું. એમ ફરી પાછો તો કે હા મહારાજ, એમાં હું. વરી દોડ્યા, નજીક આવ્યા, વરી મહારાજે પગ નાખ્યો ને પડ્યા ભૂંડાઈને માટલા ઉપર. માટલા ફૂટી ગયા ને આ પણ રગદોડાઈ ગયા ને બધા દાંત કાઢે ને આનંદ 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 થઈ ગયો. ને મહારાજે જોયા કરે ને મંદ બંધ હસે ને બાઈઓને, પેલી બાઈઓ બધી એની પત્ની સામું જોઈને હસે. કા ધણીને કઈ અકલ નથી જોત ખરો. બીજી વાર આવું કરીને પછી મહારાજ કે સારું લો, બહુ રાજી થયા. હો, અમે બહુ રાજી થયા. પણ આ જ્યાં એને ઉતારે ગયા ને ત્યાં તો એની પત્ની પોખવા તૈયાર જ હતા. હા ને લીધા ઉદળા, તમને કાંઈ શરમ છે કે નહીં? આટલા બધાની વચ્ચે તમે ઊભા થઈને આમ ઠેકડી કરીને બધા દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા. તમને કાંઈ, અને પાછું બીજી વાર કીધું તો બીજી વારે કૂદ્યા. તમને કાંઈ ભાન છે કે નહીં? અરે બધી બાયું મારી સામું જોઈને હસતી હતી, દાંત કાઢતી હતી. તમને કાંઈ અકલ છે કે નહીં? એનો પતિ કે શાંત થા, શાંત થા. કે જો સાંભળ, કે આપણે ઘેરેથી નીકળ્યા, અહીં મહારાજને દર્શને આવ્યા, આપણે હું નક્કી કરીને આવ્યા હતા કયો?
તો કે બસ મહારાજને ને સંતોને ને ભક્તોને આપણે રાજી કરવા છે. તો તારી પાસે રાજી કરવા માટે હોનાના બિસ્કિટ તો છે નહીં, ચાંદીના ચકદાઈ નથી, રૂપિયાય નથી. ને ત્યારે હાલો 2000 રૂપિયા મૂકી દે ચરણમાં તો બધાને જમાડીએ, મંદિરમાં ભેટ ધરીએ તો આ મંદિરનું કામ ચાલે છે, એવું જ કંઈ તારી પાસે છે નહીં. ઘરમાં વાસણ ને કુંડલા, આ છોકરાને આપણે ગરીબ માણા ભગવાનને રાજી કરવો હોય તો કેમ કરીએ? પછી ભગવાન જ હુજાડ્યું અને ભગવાન મને થયું કે હા આ તક છે રાજી કરવાની. એ પછી પૈસા દઈને રાજી થાય કે પછી રમાડીને રાજી થાય કે પાડીને રાજી થાય, આપણને શું ફેર પડે છે? રાજી કર્યા કે નહીં આપણે મૂળ? તું ભગવાનના હામું જોતી હતી, ભગવાન હસતા હતા તો કે હા, હરિભક્તો તો કે હસતા હતા, સંતો તો કે હસતા હતા, બાઈઓ તો કે હસતા હતા. તો બસ આપણે જે કરવા આવ્યો તે થયું. આપણે બધાને હસતા રાખવા છે, આપણે બધાને ખુશી રાખવા છે, આપણે બધાને રાજી કરવા છે. તો બધા રાજી થયા, એમાં આપણને નુકસાન કઈ ગયું? હવે જ્યારે આવશે ત્યારે એ આપણને યાદ કરશે કે જો પેલા માટલાવાળા ભગત આવ્યા અને દાંત કાઢશે અને આપણને જોઈને હસશે રોજ, તો આપણે એને ખુશ કર્યા. તો એની પત્ની બીજું બિચારા કાંઈ ન બોલી કે હા તમારી વાત સાચી, મને થોડુંક માન હતું ને એટલે આવો સંકલ્પ થયો. શું થયો? માની માણસને દુઃખ થાય, નિર્માનીને દુઃખ ન થાય. એને તો ભગવાનને સંતો ભક્તોને જોઈને ખુશી થાય, ખુશી થાય. હા, કદાચ કંઈક એમ બોલી ગયા, વઢી ગયા, કંઈક કર્યું અને પછી જો આપણું મોગળો મળાઈ જાય તો સમજવાનો માની સ્વભાવ છે. બધાની વચ્ચે કંઈક કરવાનું કીધું ન કરીએ તો આ તો ભગવાને આપણને સિલેક્ટ કર્યા અને આ આપણને તક મળી. લ્યો, અને રાજી કેટલા થયા જો, થયા ને, બધાય રાજી થયા. એટલે આપણે તો આપણું કામ કરી લે. એમ સુરા બાપુને પણ હંમેશા ભગવાનને રાજી રાખવાનું બહુ તાન. ભગવાન સંતો ભક્તો મારાથી ખુશ થાય બસ, અને હાથ જોડીને કે મારા ઉપર રાજી રહેજો હો. એ તમે મારા ઉપર રાજી રહેજો, આ બહુ મહાનમાં મહાન કોઈ મંત્ર હોય ને તો આ છે અત્યારની તાતી જરૂર. શું? મારા ઉપર રાજી રહેજો. મારા ઉપર આપણે કેમ કહેતા નથી કોઈને? કારણ કે આપણામાં કાંઈક ને કાંઈક બીજું પડેલું છે અને એ કાઢે જ, અને આ કરશું ત્યારે પેલું નીકળશે. હા, અને આપે કોઈને કીધું હોય કે રાજી રહેજો તો કોક આપણને કહે ભગત રાજી રહેજો, દાદા રાજી રહેજો, સ્વામી રાજી રહેજો. આપણે જ કોઈ દી કીધું ન હોય તો કોઈ આપણને કહે, પછી એનો હરખ ધોખો સંકોચ કરવો નહીં. તો અહીંયા મહારાજને રાજી કરવા છે. મહારાજ અમારાથી શું એવી ભૂલ થઈ ગઈ બ્રહ્માનંદ સ્વામી કે તમે ઉદાસ થઈ ગયા છો? અમારે તમને ઉદાસ જોવો ને અમને નથી મજા આવતી. તમે રાજી થાઓ, બસ ખુશ થાઓ, હે રમો જમો, આનંદ કરાવો, વાતો કરો, ફરીએ હરીએ, મોજ કરીએ, તમને હસતા જોઈએ રોજ. આ તમે ઉદાસ થઈને બેઠા તે અમારી કાંઈ ભૂલ થઈ મહારાજ? હા, કેમ ઉદાસ થઈ ગયા છો? આપને અમારી શી ભૂલ જણાણી છે? અને ત્યારે ફરી કહે છે, હે હરિ, અમે સૌ આપના આશ્રિત સંતો ઘર સંસાર તજીને આપને ભજીએ છીએ. અમારા દિલમાં એકમાત્ર આપ પ્રસન્ન રહો. બ્રહ્માનંદ સ્વામી કહે તમે પ્રસન્ન રહો એટલા માટે તો અમે ઘર છોડીને તમારી હારે આવ્યા છીએ, તમે રાજી થાવ એટલે. અને અમારા દિલમાં એકમાત્ર આ પ્રસન્ન રહો એટલી જ આશા છે. આ સમગ્ર અસત્ય જગતથી તો અમે ઉદાસ રહીએ છીએ, અને પછી એનાથી ઉદાસ થઈને તમારી પાસે આવ્યા, અને તમે ઉદાસ થઈને બેહો તો અમે કોની પાસે જઈએ? સાચું ખોટું? હવે અહીંયા આવ્યા, ન્યા બધું છોડીને આવ્યા, અહીંયા તમને રાજી, પછી તમે અહીંથી નહીં ધક્કો મારો તો ક્યાં જઈએ? હે, અહીં તમે તરછોડો નાવ, મારી પાસે બેસતા નહીં, જાઓ તમે મારી પાસે વાત ન કરતા, તમે મને પૂછતા નહીં, તમે મારી પાસે આવતા નહીં, તમે મને કંઈ બોલાવતા નહીં, તો અમારી શું દશા થાય? આ તો કેવું કહેવાય? આ તો બ્રહ્માનંદ સ્વામી કહે કેવો, હા, પેલી પ્રીત કરી સિદ્ધને આગે, દૂધ દેખાડીને મારા ડાંગે, હે પછી એને કેવું વસમું લાગે, સુણો ચતુર સુજાણ એમ ન ઘટે રે એ તમને દીનાનાથજી. હે પ્રભુ, હે નાથ, આ તમને નો ઘટે ઉદાસી.
તો કે જો આ તો કેવું થયું મહારાજ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજને કે જો આ કે મહારાજ પેલા છે ને દૂધનો કટોરો તૈયાર કરી અને મૂક્યો, હરપને જોયો એટલે પછી દૂધ મૂક્યું, અને જેવો હરપ દૂધ જોઈને પીવા આવ્યો એટલે પૂંછડા ઉપર દંડો માર્યો. તો દૂધ શું કામ મૂક્યું? તાર દંડો જ મારવો હતો એને, તો દૂધ શું કામ મૂક્યું? દૂધ દેખાડીને માર્યા ડાંગે. એટલે આ તે કઈ સારી રીત કહેવાય? અને પછી એ પેલા હરપને કેટલું ભૂંડું લાગે, સારું લાગે એને? તો કે હારા દૂધ પાઈને ઉપરથી માર મારસ. હે એટલે એટલું ખરાબ અમને લાગે. એક તો સામે ચાલીને પ્રીત તમે કરી અમારી યારે, અમે જ કંઈ તમને ગોતવા નહોતા આવ્યા, તમે મને ઠેઠ ઘેરે લેવા. આમ બ્રહ્માનંદ સ્વામીને ઘેરે લેવા ગયા તો એક બ્રહ્માનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, એક ત્રીજા કોણ હતા, 3 જણને મહારાજ ઘેરે લેવા ગયા હતા બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને. બોલો. હા, તો કે તમે સામે ચાલીને, હું તો અહીંયા આવ્યો, મને તો લેવા આવ્યા હતા, બરાબર, મારા મામા આવ્યા હતા, પરિવારજનો લેવા આવ્યા હતા પાછો લઈ જવા હાટું, પણ પછી તમે એમ કીધું ભરી સભામાં ભૂધરજી તમે માળી થયા છો મારી રે, બેટાને હે તે બોલાવો અવગુણ્યા વિસારી રે, અધમો ધારણ અવિનાશી તારા. હે પ્રભુ, જ્યારે મને લેવા આવ્યા ત્યારે પછી મેં કીધું મહારાજ મારી મા વિના હું ન રહી શકું, તો ત્યારે ભર સભામાં ભગવાન તમે એમ કીધું કે બ્રહ્માનંદ ચિંતા ન કરતા, તારી માં હું છું, લાડુદાન તારી માં હું થાઉં છું. બસ હવે તો રોકાશો ને તો બરાબર. તો ભરી સભામાં માં કરી તમને, અને પછી માં છોકરાને તરછોડે તો છોકરાને કેવું લાગે? સારું લાગે? બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે તમારા માટે ઘરબાર છોડીને તમને રાજી કરવા આવ્યા છીએ, અને તમે આ સમગ્ર અમે જગતને અસત્ય જાણ્યું અને ન્યાથી ઉદાસ થઈને અમે આવ્યા છીએ, તમારા શરણે આવ્યા છીએ, અને તમે જો ઉદાસ થઈ જાઓ તો અમારા માટે હવે કોઈ બીજું સ્થાન રહેવાનું નથી. અમે ક્યાં જઈએ, શું કરીએ? અમે બીજા સર્વ સુખની આશાઓ તજી દઈ એક તમારા દર્શનના સુખની ઈચ્છા રાખીએ છીએ. લો, અમને એમ થાય કે આહા હા 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 મહારાજના નિત દર્શન થાય. તમારા દર્શન વિના તો અમારે હે ને એ ગળા નીચે પાણી ન ઉતરે, અન્ન ન ભાવે. સુખ નાવે રે હે ઓધાજી રે મુન શ્યામ રે વિના સુખ નાવે. મુક્તાનંદ સ્વામી આ પદ બનાવ્યું છે. હા, સમજ્યા? બહુ સરસ મજાની કળી છે. અમને અન્ન ન ભાવે રે. હા, તમને જો બોલી ગયો એ કડી બહુ સરસ છે. સગા સો દીઠા ન સોહાવે એને મંદિરિયું ખાવાને થાય, આને ભોજનિયાન એ ભાવે રે હે ઓદાય અમને શ્યામ રે વિના સુખ ના આવે. લ્યો, ભોજનિયા ન ભાવે તમારા વિના, ગળા નીચે ના ઉતરે, તમારા દર્શન વિના અમને ચેન ન પડે. જ્યાં સુધી તમારા કેવો આ પ્રેમ તમે જો. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે, હવના વડીલ ગુરુ સ્થાને છે, ભગવાન પણ જેને ગુરુ માને. અને જ્યારે જામનગરની અંદર મંડળે સહિત સંતોને લઈને વિચરણ કરવા ગયા, એ 2-5 દી, અઠવાડિયું, 15 દી થયા, અને એમ કહેવાય છે મહારાજની યાદ આવી. એકલા સાગરને એ શું કહેવાય પેલા તળાવને કાંઠે બેઠા બેઠા રડે. રાત્રે બધા સૂતા હોય ભજન કરીને, સ્વામી એકલા રડે. તો એક સાધુ સાંભળી ગયા કે આ રડવાનો અવાજ ક્યાંથી આવે છે. જોયું ત્યાં તો ગુરુ મહારાજ પોતે. લે, શું થયું? તમે કેમ રડો છો સ્વામી? સ્વામી એકદમ ઉદાસ થઈને આમ જો આમ દર્દનાક અવાજમાં એટલું બોલ્યા, મને મહારાજ યાદ આવ્યા છે.
આજ કેટલા દિવસ થયા અને મને એના દર્શન નથી થયા. હવે એના વિના ખાવું નથી ભાવતું, ઊંઘ આવતી નથી. અને આમ જો હવે દર્શન વિના કેમ રહીશું, કેમ પ્રાણ રહે? હે હા, આંખળીઓ અકળાય જોયા વિના, આંખળીઓ અકળાય છે હવે તો. જોયા વિના કાંઈ સૂઝતું નથી. તો હવે શું કરવું? તો કે હાલો જોડી ઝંડા ઉપાડો, આપણે બધા જઈ કરડે, દર્શન થઈ જાય. પણ કે બાપાની આજ્ઞા છે કે હું ન કહું ત્યાં સુધી તમે આવતા નહીં. હવેની આજ્ઞા તો આવી નથી તો કેમ જવાય? એક બાજુ આજ્ઞા પાળવી છે, એક વિના પ્રેમમાં એમને દર્શન વિના રહેવાતું નથી. તો હવે શું કરવું? ત્યારે એ સંતો બધા ભેગા થઈ ગયા અને કીધું, જો મહારાજ કાંઈ કહે તો અમે અમારા માથે એ દોષ લઈ લઈશું. સ્વામી તમારા માથે કાંઈ નહીં આવે, પણ અમને ઈચ્છા છે કે હવે દર્શન કરવા જવું છે, મહારાજ વિના અમને વિયોગ સતાવે છે, તો સ્વામી આપણે જઈએ. એ ઝાઝા સંતો ભેગા થઈને કીધું ના, તો માનો સ્વભાવ ભાઈ, માં તો તરત રીઝી જાય. એટલે જેને માં તે માં ને બીજા બધા વગડાના વાહ. હે બાકી માં એમાં તરત કીધું કાંઈ વાંધો નહીં. હા ગયા આવ્યા ત્યાં તો ભાઈ દરવાજે ભગુજી ઊભા હતા દંડો લઈને. ભગુજી અહીંયા? તો કે આ મહારાજે ઊભા રહે. કેમ? મહારાજ ગુપ્તવાસમાં છે. અહીંયા છે કે બહાર છે? અહીંયા જ છે. તો દર્શન કરવા છે કે દર્શનની ના પાડી છે, એકાંતમાં છે. કોઈ પણ આવે તો દર્શનને મારે દર્શને નહીં મોકલતા કહી દેજો, જાઓ પાછા વયા જાઓ એમ. સ્વામી કે પણ ભગુજી ઠેઠ જામનગરથી આવ્યા છીએ અને એટલું તો કહો કે મુક્તાનંદ સ્વામી આવ્યા છે. એટલે ભગુજીને એવું થયું, આમ તો મહારાજે કહી ના પાડી દીધી, કોઈ પણ આવે તોય તો ના પાડી દઈએ, પણ મુક્તાનંદ સ્વામીનું નામ પડ્યું. ભગુજીને થયું કે મહારાજને કહેવું જોઈએ, કારણ કે આ તો ગુરુ છે, આ તો વડીલ છે, મોટા છે. એટલે ભગુજી તરત દોડીને ગયા. ત્યાં તો સ્વામી ચોકમાં ઉભા રહ્યા. જ્યાં મહારાજના અક્ષરોડીમાં ગયા તો મહારાજે ભગુજીને જોયા. સિંહ આમ ગરજે ને એમ ગરજે ના કર્યો, અરે ભગુડા અહીં તું તને દરવાજે ઊભો રાખ્યો છે ને અહીં શું કરે છે? કે મહારાજ હું સમાચાર લઈને આવ્યો છું. કેવા સમાચાર? દર્શને આવવા માંગે છે. કોણ? મુક્તાનંદ સ્વામી. અરે મુક્તાનંદ હોય કે ઝુક્તાનંદ હોય, જવા દો, મેં કીધું નથી દર્શન કોઈ નહીં, મારે એકાંતમાં રહેવું છે, કોઈ દર્શન નહીં, જાઓ કહી દો. હવે આ ભગુજી શું કરે? આવ્યા તો ખરા ધીરે ધીરે, પણ નીચું જોઈ ગયા. શું કીધું મહારાજે? કંઈ બોલી ન શક્યા. એટલે મુક્તાનંદ સ્વામીને થઈ ગયું કે ઓહો, હા બાપાએ ના પાડી લાગે છે. હા ને સ્વામીએ કીર્તન ઉપાડ્યું. હા, ધરનો એ છે રે ધૂત પડામાં પૂરો, કુબજાને કોઈ દોષ દેજો, એ નહીં વ્રજ ચંદ ધુરો. ધરનો એ છે રે ધૂતપણામાં પૂરો. હું કીધું સ્વામીએ? હા, એ આને તો જન્મ જન્માંતરથી આવી ટેવ છે. પેલી ગોપીઓ અરે પ્રેમ કર્યો અને પછી છે ને અહીંયા એને મૂકીને તરછોડીને રડતી એકલી અને ઝૂરતી વિયોગમાં, અને અહીંયા આવડો મથુરા વી આવ્યો. હા, અને પાછો મથુરામાં આવીને પાછી પેલી કુબજાને ત્યાં ગયો. એમાં કુબજાનો વાંક નહોતો. આ જે વ્રજચંદો છે ને એ અધૂરો નથી, એ પૂરેપૂરો કપટી છે કે એવી ગાળો મીંડા દેવા. હો હા, વૃંદાનું એને એ વ્રત ભંગ કરાયું. હા, વૃંદા તુલસી, વૃંદા એટલે હા એના પતિનું રૂપ ધારણ કર્યું અને લડવા ગયો. અને આ બાજુ છે ને એની પતિવ્રતા પતિનું રૂપ ધારણ કરી અને અહીંયા એની ઘેરે આવ્યો, એની પત્ની પાસે કે આ જાલંધર આવ્યો. પછી એની બધી સેવા સ્વીકારી, એની સાથે પોઢ્યો અને વ્રત ભંગ થયો. અહીંયા એના જાલંધરના ગળામાંથી પેલો હાર હુકાઈ ગયો અને પછી એને માર્યો, કપટથી માર્યો. હા, એ વૃંદાનું વ્રત ભંગ આને જ કરાવ્યું હતું, બાકી પેલી વૃંદા ખોટી નહોતી. લ્યો, આમ સ્વામી મીંડા કેવા. તો પછી અત્યારે તો કરે જ ને. અરે આ નાનો હતો ને, આમાં બધા સંતોને આમ, હવે તમને ખબર છે ને જ્યારે પ્રેમ એકદમ પરાકાષ્ઠાએ પોગે ને એટલે પછી પ્રેમમાં નેમ નહીં, પછી મર્યાદા નો રહે.
હા, અને પછી એના વિયોગમાં શું ઈ કરે કાંઈ નક્કી નહીં, પાગલ થઈ જાય પછી પ્રેમમાં. તે સ્વામી કે એ છે ને નાનો હતો, હજી મૂછનો દોરો નહોતો ફૂટ્યો, ત્યારે લોજમાં આવ્યો, કે લોજમાં ગોતતો ગોતતો આવ્યો અને મેં હાંચ્યું એને રાખ્યો ન્યા, નહીં તો વિયો જતો હતો. રામાનંદ સ્વામીનું બાનું કાઢીને પત્ર લખીને ગમે એમ ફોલાઈને રાખ્યો, અને ન્યા તો એને પછી ગરજ હતી ને, હા કંઈ નહોતું, આટલી પોતળી પહેરી હતી કે, અને ગરજ હતી ને તે હારો હું કહું લ્યા સાણવીણી આવી તો સાણવીણી આવે, જા કાવડ લઈને રોટલા ઉઘરાય તો રોટલા ઉઘરાઈ આવે, જા ચીબડાના ભારા ઉપાડીએ તો ઉપાડી આવે, જા વાસીદું કરી નાખે તો વાસીદા કરી નાખે. હા, જેમ કહે તે કામ જ કરતો, જેવું કહે એવું કામ કરતો. હા એ વર્ણી તો કે હા, જો આટલા આ બધા અતિથિઓ આવ્યા છે, આ બધા વટે માર્ગો આવ્યા છે, અને એના માટે રસોઈ બનાવવાની, સાલમણ બનાવવા તો બનાવવા માંડે. એ વર્ણી તો કે હા, આ વાસણ બધા જો આ ઉટકવાના છે, ઉટકીને ખાય તો ઉટકી નાખે. એ વર્ણી તો કે હા, જો આ માંદા સાધુ છે, થોડી વાર પગ દબાય તો પગ દબાવે, જેમ કે એમ કરતો. અને પછી રામાનંદ સ્વામીને મળ્યો, મેં તો વળી આના બહુ વખાણ કર્યા, અને રામાનંદ સ્વામી તેને ગાદીએ બેહાડી દીધો, અને ગાદીએ બેહાડી દીધો એટલે શહેનશાહ થઈ ગયો, મોટો બાદશાહ થઈ ગયો. તે અત્યારે કોઈને મોઢું નથી દેખાડતો, આમ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, લ્યો દર્શન માટે લાઈનમાં ઊભું રહેવું પડે ને તોય આમ કહી દે ના નહીં દર્શન, હું એના મનમાં સમજે છે. હા, આજે વળી ગાદીએ બેઠું તો મોડો અભિમાની થઈ ગયો, આમ ને તેમને મીંડા સ્વામી કેવા, અને મહારાજથી રેવાયું નહીં, અક્ષર ઓરડામાંથી દોઢ કાઢ્યો અને સીધો ભગવાને છે ને એનો રૂમાલ હતો ને તો સ્વામીના મોઢા આટો દઈ દીધો. હા બસ કરો બસ કરો, આ તો જોખી જોખીને આવે છે, સમજ્યા. પછી સ્વામી આમ જોયો, હાથ લઈને આમ એક બાજુ કરીને કે કાં હુઈ રહે ને, કે અક્ષરવડીમાં બહુ હુઈ રહેવું છે ને, એકલા રહેવું છે ને, કે કેમ આવ્યો બહાર, નહોતું આવું ને કે. ત્યારે સ્વામી કે મહારાજ કહે છે, સ્વામી હમણાંથી ઘણા દિવસથી તમારો આવો મેથી પાક કોઈ દી ખાધો નહોતો ને તો ઈચ્છા થઈ હતી, તમારા મોઢે આવી રીતની ટકોર, આવી રીતની વાતો પ્રેમથી તો બહુ કરો, પણ આવી વાતો છે ને, હા હે ને આ કેવી કહેવાય, ગરમ ગરમ ગોટા જેવી. હા, આવી જોખી જોખીને તમે આ મેસૂબને હાટા પીરસ્યા ને એ કોઈ દી ખાધા નહોતા, આજ ખાધા. હવે આફરો ઉતરો, હવે વાંધો નહીં, આવો આવો કે પછી બેહાડ્યા. કહેવાનો અર્થ કે સ્વામીમાં પ્રેમ કેવો, કે ભાઈ અમે તમારા માટે તમે છેટા થઈ જાઓ તો અમને પોહાય, પણ મહારાજ કે બીકે તો બીક જાવું, મેની જે ભક્ત કે હાથ વેચાવું, કદાચ મારો ભગત મારાથી દૂર જાય તો હું મારા ભગતનો પીછો કરતો કરતો પાછળ જાઉં, પણ મારા ભગતને હું ન ભૂલું, હું ન ભૂલું. હા, બીજા સર્વે સુખની આશાઓ તજી દે, તમારા દર્શનની જ આશા સુખની ઈચ્છા રાખીએ છીએ, તેમ છતાં હે નાથ આપ અત્યારે નિર્દય થઈને શા માટે આવા ઉદાસ થયા છો? ગ્રસ્તાશ્રમમાં અનેક પ્રકારની અગ્નિ અનુભવી, ત્યારે અમે સંસારનો ત્યાગ કરીને ત્યાગાશ્રમ રૂપી વનમાં ગયા. લ્યો, સંસારમાં તો ભાઈ અગ્નિ છે કે આમ ટાઢો આમ ગંગાનો ધરો છે? કેમ છે રસિક દાદા, કયો ખરા, આમ મજા છે? હા પડે જોજી. હવે એ કહે દે કેમ નીકળે, હવે આ તો ખૂતી ગયેલા માણા. હે, સંસારમાં તો અગ્નિ છે, નકરો અગ્નિ, શેકી નાખે, ભરથા કરી નાખે ભલભલાને. અને આ તો સત્સંગ એટલે ગંગાનો ધરો છે, એમાં પડે ને તો શીતળતા, શાંતિ, ટાઢક. આ તો જે દાજેલા હોય એને ખબર પડે, આ દાજેલા નહીં ને, સિંગલ કે ડબલ? દાદા સિંગલ, એટલે તારે આ મોજ કરે, જો ડબલ હોય તો ખબર. કેમ લાગે દાદા, સાચું ખોટું? હે, આ બ્રહ્માનંદ સ્વામી આનો તો અનુભવ કે ને, કે ભાઈ સંસારમાં તો અગ્નિ છે, ચારેય બાજુ અગ્નિ જ છે. એક હાંધો ને તેર તૂટે એટલે નામ. આ તો કહે છે ને ઊંટના બેહણા જેવું છે. કેવું છે? એમાં હું એક ઊંટવાળો 100 ઊંટ લઈને જતો હતો, સમજ્યા? તે પછી રાત પડી ને એટલે એક ઝાડનું બહુ આંબલીનું હોય છે ઘટાદાર વન, તે ત્યાં બધા ઊંટને ધીરે 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 એનાથી રાત પડી છે બેહાડ દો એટલે સવાર પાછા આગળ જઈએ. ઊભા રખાય નહીં, તો આ બોતળા ક્યાં પોગે કાંઈ નક્કી નહીં, સમજ્યા? તે બધાને ધીરે ધીરે ફોલાય નીચે બેહાડી દીધા, ઈશારો કરીને બધા બેહાડ્યા. એક મારું બેટું બેહે નહીં,
બહુ સમજાવ્યું, ફોહલાવ્યું, બધું કર્યું, પણ બેહે નહીં ઉડી. આનેથી ભારે કરી તે પછી આનેથી આમ નહીં બેહાઈ. પછી તો જે પેલું નાડું પકડીને આમ બરાબર ઉપરથી જે પ્રેશર કર્યું ને 2-4 જણાએ ભેગા થઈને અને ધાબ દઈને બેહાડ્યો. પણ થયું ખબર છે કે પરાણે બેહાડ્યું ને ધક્કો મારીને બરાબર બેહાડ્યું ને આમ પાડ્યું ને એટલું તે ધબકારો થયો ને તે પેલું એક તો બેઠું પણ પેલા 99 ઊભા થઈ ગયા અવાજથી. એ સંસારમાં એકને તમે ચોકઠું બેહાડો ને તો બીજા 99 ઊભા થાય. આ નામ સંસાર. હે સમસ્યાનું બીજું નામ સંસાર. હા, આ બધાનો અનુભવ આવો છે. આ રસિક દાદાએ ગમે એમ કીધું હોય એને મજા આવે છે એકને, બાકી કોઈ ન્યા મજા નથી. લ્યો, એટલે બ્રહ્માનંદ સ્વામી કે ગ્રહસ્થાશ્રમમાં અનેક પ્રકારની અગ્નિ અનુભવી ત્યારે અમે સંસારનો ત્યાગ કરી ત્યાગાશ્રમ રૂપી વનમાં ગયા. પરંતુ એ વનમાં પણ અમને તો આગ જ દેખાણી. લ્યો, એ વનમાં સારું નથી હો. ન્યાય અત્યારે જંગલમાં મંગલ કરે છે. ન્યા કઈ જંગલ જેવું રહ્યું? ન્યાય બધા કોન્ક્રીટના જંગલ થઈ ગયા. ન્યાય અમને અગ્નિ દેખાણી મહારાજ. ન્યાય કઈ શાંતિ. અરે અમારા આ ભાગ્ય કેવા છે મહારાજ. એ હરી, અમ સૌના જીવન પ્રાણ તો એક આપ છો. અમે તમારા સિવાય દિલમાં બીજું કશું જ ઈચ્છતા નથી. તમે જે આજ્ઞા કરો એ અમે શિરોધાર્ય કરીએ છીએ. અરે આપ કહો તો અમે શરીરના સર્વે સુખોનો ત્યાગ કરી દઈએ. પણ મહારાજ તમે બોલો, તમે અહીં ભેગા રહ્યો, તમે મોજમાં, હરખમાં, આનંદમાં, પ્રસન્નતામાં રહ્યો. તમે કહો તો અમે બધાના સુખનો ત્યાગ, શરીરના સુખનો ત્યાગ કરીએ. તમે કહો તો અમે અન્ન અને વસ્ત્રનો ત્યાગ કરીને કેવળ જળ અને ફળ ખાઈને જીવીએ. અરે તમે કહો તો અમે વસ્તીનો ત્યાગ કરીને વનમાં જઈએ. અને હે મોરારી, આપ તો એકાંતિક ભાગવત ધર્મનું સ્થાપન કરવા પ્રગટ થયા છો અને ધર્મ હજુ દ્રઢપણે સ્થપાણો ક્યાં છે? અને તમે આમ ઉદાસ થઈને ફરીને બેસી જાઓ, બીમાર થઈને બેસી જાઓ તો આ બધું કામ કેમ થાય? શું કરવા પછી? તો પછી અહીંયા આવ્યા. આ સંતો કેનારા હતા હો પાછા. હા, એમ નહોતું ત્યારે જ મહારાજ રે એમ હતા. અને તો ટકેવ જ નહોતા મહારાજે. એને ભાઈ ફૂફાડા મારતો તો વૈરાગ. હા, બાર નામે રૂમાલ નો રાખે, એક રાતમાં 10 જાડવા ફેરવી નાખે. એ અહીં રે, પકડાવ નહીં, બંધાવ નહીં. પણ આવા સંતોના પ્રેમને વશ થઈને રહી ગયા હતા. પણ આવા સંતો કહેતા ક્યારેક મુક્તાનંદ સ્વામી ખખડાવતા હો મહારાજને. હા, ક્યારેક બ્રહ્માનંદ સ્વામી અને ક્યારેક રામદાસ સ્વામી, ભાઈ રામદાસ સ્વામી. એકવાર ક્યાં હતું, ડભાણની અંદર બોલો, તે રાત્રે મહારાજ ગાડામાં ખુલ્લામાં હુતાય છે. બાજુમાં 2 પેલા સેવકોને મૂક્યા હતા, ધ્યાન રાખજો તમે હુઈ ન જતા. તે એ હુઈ ગયા, રખોલું રાખતા રાખતા હુઈ ગયા. તે એક કોક અજાણ્યો માણસ આવી અને ગાડામાં જગ્યા જોઈ મહારાજની બાજુમાં પથારીમાં હુઈ ગયો. હે, સુરતનો જ હતો. લ્યો, હા, એવું લાગ્યું સુરતનો જ હતો. સુરતનો ગમે ને હુઈ જાય હો, બાકી જોવે નહીં બા કોણ હું. મહારાજની ભેગો મહારાજ જાગી ગયા. હા, અને પેલા બધા સેવકો હતા એને જગાડ્યા. એટલે તમે મારું હું ધ્યાન રાખો છો? આ મારી પથારી ઉધી હુઈ જાય મારી ભેગો, તો તમને ખબર નથી. મારે ડિસ્ટર્બ થઈ અને મહારાજ ઉદાસ થઈ ગયા. એ ઓરડામાં ભરાઈ ગયા. કોઈને અરે બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીવે નહીં, કપડાં બપડા ફેંકી દીધું, બધું ધોતી એક પહેરીને હવે અમારે વનમાં વી જવું છે. અમારું કોઈ ધ્યાન રાખતું નથી, અમારી કોઈને પડી નથી. કોઈની મહારાજ પાસે જાય નહીં, ખીજાણેલા બરાબર. અને પછી રામદાસ સ્વામીને ખબર પડી. તે આવ્યા મહારાજ પાસે, આવીને પગે લાગીને કે શું છે આ બધું? નથી રહેવું બસ કે. પણ હું કારણ? તો કારણ જો રાત્રે અમારી સુધી આમ આમ આ સેવકાઈ કહેવાય કે આ સેવક કહેવાય? એટલું ન ધ્યાન રાખીએ કે અમારી કાંઈ પડી જ નથી, અમારે અહીં રહેવું જ નથી, અમારી કાંઈ કિંમત જ નથી, અમારે નથી રહેવું. પછી કે કાંઈ નહીં, હવે થઈ ગયું, ભૂલી જાઓ બધું. કે રાત ગઈ ને વાત ગઈ. મહારાજ તો હીટ છોડે જ નહીં હો, ગરમી એમને. પછી સ્વામીને થયું હા લોઢું લોઢાને કાપે. એ ગરમ થયા. એ રામાનંદ સ્વામીએ ગાદીએ તમને બેહાડ્યા, આવા ધંધા કરવા હાટું નથી બેહાડ્યા. આ 1000 લાખ માણસ ભેગું થયું, ક્યાંથી આવ્યા, તમારા દર્શને આવ્યા, તમારા માટે આવ્યા. અને તમે આમ પુરાઈ રહ્યો, આમ વહી જાવ તેમ વહી જાવ. તે બધા આનું બધું શું થાય? તો પહેલેથી ના પાડી દેવી હતી ને રામાનંદ સ્વામીને કે ભાઈ આપણે કાંઈ ગાદીએ બેવું, આપણે તો જંગલમાં વહી જઈશું. તો માથાકૂટ નહીં, મુક્તાનંદ સ્વામીને બેહાડ દે. પણ તમે આ નાટક કરવા બેઠા. આવું બધું નાટક કરવાનું છે? આ તમારે લીધે કેટલા દુઃખી થાય છે જુઓ.
કોઈ નથી ખાતું, કોઈ નથી ઊંઘતું, કોઈ પીતું નથી, કાંઈ. જો આ તમારા દર્શન માટે લાઈનમાં તળપાપડ ક્યાંથી બિચારા હાલીને ફરફોલા પડી ગયા પગમાં, અને તમને એની કાંઈ પડી નથી, અને તમે તમારું જ જોયા કરો છો. લે, મારા ટાઢા થઈ ગયા કે હવે તો શું કરીએ, કે કાંઈ શું કરીએ. હું જો આજે કોઈ બ્રહ્મચારી આવશે નહીં, આ સીધી સોયણી મંડો પહેરવા. હાલો, આ જામોય પહેર્યો, ઘરેણાય પહેર્યો, હારે પહેર્યો, ને માથે પાઘે મૂકી દો, ને હાથમાં લાકડી લઈને હાલો નીકળો બહાર. તે જાતે બધું પહેરવું પડ્યું. હા, રિહાવાય નહીં તો જાતે કરવું પડે બધું. હા, મહારાજ પછી રાજી થયા. પછી મહારાજ કહ્યા કે આ સ્વામી કોક અમને કેનારા તો છે હો, અમને કોઈ કેનારા ન હોય તો અમને ગમતું નથી. આ મહારાજે એમાં બોધ આપણને શીખવાડ્યો. કોક આપણી માથે કેનારા પણ, નહીતર પછી આમ જો કે ને મોગળો મડાઈ જાય ને દુઃખી થઈ જાય તો એક વાર કહે, બે વાર કહે, કેટલી વાર કહે કે મરવા દો તારે. શું કહે? કરે ને કરવા દો, ભલે પડશે ખાડામાં ત્યારે ખબર, વાગશે ને ઘૂંટણ બૂટણ ભાંગશે ને ત્યારે ખબર. એટલે કોક કહેનારા છે. એટલે આવી રીતના બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે. આગળની કથા આવતીકાલે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.